ગઈકાલે મારા ગામમાં એક વ્યક્તિને ચક્કર આવતા તે પડી ગયો અને 108 બોલાવી તેને નજીકની અડવાણા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં પ્રાથમિક સારવાર આપી તેને જામખંભાળિયા ખાતે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. પણ ત્યાં શું થયું? ત્યાં જતાં તો કહે અહીં ન્યુરો સર્જન ડૉક્ટર નથી અને સીટી સ્કેન મશીન પણ નથી. તેથી તે દર્દીને ત્યાંથી જામનગર જીજી હોસ્પિટલ ખાતે ખસેડેલ. ત્યાં તેની સારવાર ચાલુ છે. તેને માથામાં હેમરેજ થયેલ છે, હાર્ટ એટેક આવેલું હતું. તો આ ખંભાળિયા મતવિસ્તાર ખંભાળિયાની સીટ ઉપરથી માનનીય મંત્રી શ્રી મુરુભાઈ બેરા ચૂંટાઈ આવે છે. તેઓ શાસક પક્ષના ધારાસભ્ય તો છે, સાથે સાથે મંત્રી પણ છે. તો આ સરકારી હોસ્પિટલમાં એક ન્યુરો સર્જન કેમ અપાવતા નથી તે જોવાનું છે. અને બીજું, ખંભાળિયા ને આજુબાજુના 30-40 કિલોમીટરથી દર્દીઓ અહીં આવે છે અને અહીંથી તેમને જામનગર લઈ જવા પડે છે. આ કેટલું યોગ્ય? કેમ કે અહીંથી અમારા ગામથી જામનગર 90 કિલોમીટર થાય છે. તો આ હાર્ટ એટેકવાળા દર્દીને 90 કિલોમીટર કપાવવા કેટલા અઘરા પડે તે તો લોકો જ જાણે. પરંતુ આ મંત્રીશ્રીના પેટમાં પાણી પણ હલતું નથી કે ઘણા વર્ષોથી આ હોસ્પિટલમાં ઘણા ડૉક્ટરો નથી અને ન્યુરો સર્જન તો આજે પણ નથી. અને હોસ્પિટલની ગંદકી જુઓ તો આપને ખ્યાલ આવે. 2 મિનિટ ત્યાં ઊભા પણ નહીં રહી શકો, આવી તો ત્યાં ગંદકી છે. માટે મુરુભાઈ બેરા સાહેબ, જરાક ધ્યાન આપો અને આપની આ મતવિસ્તારની હોસ્પિટલને સુદૃઢ બનાવો તેવી અપેક્ષા રાખવી. જય માતાજી.